ભક્તજનો, આ દસમી એટલે વિજયાદશમીનો ઉત્સવ અધિક માસ અંતર્ગત આપણે ઉજવવાનો છે. તો ખીજડાના ઝાડનું આજે આપણે પૂજન કરવાનું, કારણ કે આજના દિવસે પાંડવોએ પોતાના શસ્ત્ર ખીજડાના વૃક્ષ ઉપર મૂકેલા હતા, એટલે ત્યારથી આ પ્રણાલિકા પડી ખીજડાના વૃક્ષના પૂજન કરવાની. જો તો અત્યારે આપણે શોભાયાત્રા કાઢશું. શોભાયાત્રાની 2-3 પ્રદક્ષિણાઓ સમય અનુકૂળતા રહે ભગવાનના મંદિર ફરતે ફરી પછી આપણે અહીંયા ખીજડાનું વૃક્ષ રાખેલું છે. સંતો અને યજમાનશ્રીઓએ ખીજડાના વૃક્ષનું પૂજન કરશે. ત્યારબાદ આપણે ઉપર મંદિરમાં પધારશું, યજમાનનું સન્માન કરશું અને ત્યારબાદ સંધ્યા આરતી ભગવાનની કરશું. તો સર્વે હરિભક્તો બધાએ શોભાયાત્રાની અંદર જોડાશે. પાછળ બધા બહેનો, વચ્ચે રથ ભગવાનનો ને આગળ બધા પુરુષ હરિભક્તો અને એનાથી આગળ સાઉન્ડ સિસ્ટમની લારી રહેશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ. સર્વે સખી જીવન જોવાને ચાલુ રે. रोजे घोड़े राजेश्वर बिराजे रे. रोजे घोड़े राजेश्वर बिराजे रे. सभी जोई हो सभी जोई कोटिक कंदर कुलाजे. सभी जोई कोटिक મારે રોજ જોવાનું હોય કેમ હાલવું. जीवन जोवाने चालो रे. सर्वे सखी जीवन जोवाने चालो रे. सनकादिक शुक सनकादिक उत्तम जश भावे रे. शुक सनकादिक उत्तम जश भावे रे. नृत्य करी नारद वीणा बजावे रे. नृत्य करी नारद
सर्वे सखी सर्वे सखी जीवन सर्वे सखी सर्वे सखी हजारी रे कोई जुबान आओ हार पहरों से हजारी रे कोई जुबान आओ हे सोना अंबारी रे काफी शर्तारियो सोना अंबारी रे काफी शर्तारी મંદિરમાં તો અમે સ્ટેન્ડ કર્યું ને મંદિરમાં લઈ ગયો સરસ મજાના નામના ઉત્સવો અને એમાં આ દસમની તિથિ એટલે વિજયાદશમીનો ઉત્સવ એટલે દશેરાના દિવસે ખીજડાના વૃક્ષનું પૂજન કરવામાં આવે. સદગુરુ રામાનંદ સ્વામીએ પણ દસમના દિવસે ખીજડાના વૃક્ષનું પૂજન કરે. ખીજડાના વૃક્ષનું પૂજન એટલા માટે કરવામાં આવે કે આ દસમી વિજયાદશમીના દિવસે એક તો અધર્મનો નાશ અને ધર્મનો વિજય છે. વિજયાદશમી કહેવાય ને એટલે રાવણનું મૃત્યુ અને ભગવાન રામચંદ્રજીનો વિજય એ લંકા ઉપર થયો. પછી બીજું કારણ પાંડવો વનની અંદર હતા, પોતાના શસ્ત્રો બધી જગ્યાએ જોડે ફેરવા આવ્યા હતા નહીં.
એટલે આજના દિવસે પાંડવોએ પોતાના શસ્ત્ર બધા ખીજડાના વૃક્ષ ઉપર ચડાવેલા હતા એટલે ત્યારથી પ્રણાલિકા પડી કે ખીજડાના વૃક્ષે ભગવાનના ભક્તના શસ્ત્ર સાચવીને રાખ્યા એટલે ખીજડાના વૃક્ષ ભગવાનના ભક્તને મદદરૂપ થયા સહાયરૂપ થયા એટલે ખીજડાના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે તમે જોતા હશો મંદિરમાં પણ જો રામસ્વામીનો ફોટો છે ભગવાનની મંડળીને હારે રાખી અને એમણે ખીજડાના વૃક્ષનું પૂજન કરેલું મહારાજા પણ વિદ્યાદાસના ઉત્સવમાં સંગીતમાં આવે છે ખીજડાના વૃક્ષનું પૂજન કરેલું આપણે સરસ મજાની શોભાયાત્રા કાઢી ત્યારે જે સંતોને મહેમાનો દ્વારા ખીજડાના વૃક્ષનું પૂજન થયું ભક્તજનો હજી પણ આવતીકાલ હજી હાટડી છે શાકભાજીની હાટડી બપોરે 4 વાગે દર્શન ચાલુ થઈ જશે સંધ્યા લગી શાકભાજીની હાટડીના દર્શન થશે હાટડી ઉત્સવ આવતીકાલ થશે ને પરમ એકાદશી એટલે આપણી જલજીરણી એકાદશી નૌકા વિહાર ભગવાનને બોટની અંદર વિહાર કરવાનો પ્લસ ભગવાનને આપણે સ્નાન કરાવશું 5 આરતી ભગવાનની કરશું અને આંખડી ઉડાડશું ભગવાનને ઉડાડશું બહુ સરસ મજાનો જલજીરણીનો ઉત્સવ આપણે ધામધૂમથી કરવાનો છે તેમાં ભક્તજનો પરમ એકાદશીના દિવસે જલજીરણી ઉત્સવમાં 8:30 થી 7:30 દરમિયાન બધા હાજર રહે તો આજે ભાગ્યશાળી યજમાન પરમ ભક્ત્ય ભાઈલાલભાઈ વાઘાણી વિનંતી કરો અત્યારે પધારશે બાપા પધારો તથા ઓમ વાઘાણી અને પરમ ભક્ત્ય જય વાઘાણી બંને છોકરાઓ પણ પધારશે ભક્તજનો આ બંને છોકરાઓ ઓમ વાઘાણી અને જય વાઘાણી આ બંને છોકરાઓ મંદિરને પોતાનું ઘર માનીને સેવા કરે છે એમ કહીશું ચાલે કે ઘર કરતા જો વધારે સમય આપતા હોય સેવા કરતા હોય આખો દિવસ અને સંતો ભક્તિ એટલો બધો લગાવ છે એટલો બધો પ્રેમ છે એમને કે જ્યારથી અમે આવ્યા ત્યારથી ઘરો એને સત્સંગનો રંગ લાગુ પડી ગયો છે એ નિયમ ધર્મની અંદર એકા બાર કાંઈ પાણી નહીં ખાવા પીવાનું પણ નહીં જો ભગવાને સરસ નિયમ ધર્મ દ્વારા પહેલા બાપાનો ખરેખર લોટરી લાગી કહેવાય કે સરસ મજાના વંશની પ્રાપ્તિ થઈ કારણ કે મહારાજા જેવું કે કુટુંબની અંદર ભગવાનનો ભક્ત એક થાય તો તે પેઢીનું કલ્યાણ થાય તો આ સરસ મજાના વિદ્યાદાસના ઉત્સવનો લાભ પરિવાર લીધો છે તો આપણે હાર પહેરાવી અને સન્માન કરશું સહજાનંદ સ્વામી મહારાજની જય. चरणे शीश धर्याथी
પધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્યનો તમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે મોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નવીન જીમૂત